હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો સરસ મજાનું સવાર થઈ જાય. સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે જસ્ટ ચાલો ભાઈ મારું દીકલું છે ને એકલો થઈ ગયું છે, એકલો. કારણ કે એને છે ને મા ને પપ્પા વી જશે કપ્પા વીણવા, હું એકલો થઈ ગયો. કારણ કે ઓલા પણ છે ને આવેલા છે અમારા રોહિતભાઈ આટો મારવા, તો એ થોડાક જમણ છે ઈવડા એ હતી. પછી એ બધા કપ્પામાં વ્યા જશે ને મારા બા જ્યાં છે નિરણ વાઢવા. તો અમે છે ને કાકો દીકરો એકલા છે. કાં જલું અમારે જરૂર એટલો બધો વાંધો નહીં આવતો, કાંઈ યાદ નહીં સડતા એના મમ્મી, પણ અમને સડે છે યાદ. કારણ કે ઘરે આવીને તો એકલું એકલું લાગે હાવે હાવ. ને મારે છે ને અત્યારે જવું છે ગામમાં, કારણ કે થોડોક સામાન લાવવાનો છે તો લેતા આવું. કારણ કે આજમાં છે ને ત્યાં કારખાને નથી જવાનું ને ઘરનું છે ને થોડુંક કામ છે, એ તમને આગળ ખબર પડી જશે શું કામ છે એ. તો હું ગામમાં જઈ આવું. કેમ ગામવાળી ઘરે આવતા રહે છે ને, ઘરે છે ને આપણે ભાણભાઈ એવા છે જો હાર્દિક પાંડ્યા. હે હાર્દિક પાંડ્યા, કુનાલ પાંડ્યા, બરાબર? હે પાંડ્યા છો તમે તો? હે પાંડ્યા તો નહીં તો સાળિયા છે એ કે નહીં? આપણે એટલે કે ને શિયાળ છે. એમાં રોહિતભાઈ જો અહીંયા દાળ ભાત લેવા ને એના મમ્મી તે ભોજન લેવા મીઠા છે. ને હવે મારે છે ને મારા કામ ઉપર લાગવું છે. મારે છે ને હજી ઓલા પણ થોડુંક કામ છે ને ના જવું પડશે, કારણ કે લેવા જવો પડશે સામાન. મારે કામ કરવાનું હોય ને તો સામાન લેવા જવો પડશે. ફેમિલી મેન સામાન લેવા જવાનો હતો ને, જો આ સામાન છે. કારણ કે આ દવા છાંટવાની છે, એટલા માટે છે ને હવે આપણે છે ને કામ કરવું પડશે. કારણ કે આપણી માથે હવે કામ આવી જશે, એટલે છે ને આ બધું કરવું પડશે. અહીં જો આપણે દવાનું સામાન બામાન લાવી નાખીએ છીએ. એમાં રોહિતભાઈ પપ ભરતા જાય છે ને હું છાંટતો જાય. કારણ કે આજ છે ને 1-2 વાડીમાં જે છટાઈ છાંટી દઈ. કારણ કે છાંટવાની તો 4 વાડીમાં છે, પણ આજે ટાઈમ છે તો છાંટી દઈ. પપ છે ને ભરાઈ ગયો છે, કપડા થઈ ગયો છે પપ. રોહિતભાઈ અમને સડાવી ગયો ભાઈ, અમે છાંટી દઈએ. આપણે છે ને પજે છાંટવાની હોય નહીં, પણ ભાઈ વે છે ને મોટભાઈ કપાસ વીણવા, એટલે આ બધું કરવું પડે. પણ કરી નાખશું આપણે. એક પપ સાઈટો છે, પણ ગરમી થઈ જશે. કારણ કે બહુ હાર્ડ પડે છે. કારણ કે છે ને તરીકો માથે લીધો છે ને છાંટવાનું શરૂ કર્યું છે. કારણ કે સવારમાં વહેલા છાંટવાની હતી ને તો પપ છે ને નવીરો નહોતો. કારણ કે મારા પટેલ છે ને એ દવા છાંટવા ગયેલા હતા, તો અહીંયા બીજા પપ હતા ને તો એ નવીરા નહોતા. તો હું કહું હવે મોડા ભેગું મોડું તો તરીકો લીધો છે, તરીકાની છાંટશું. કારણ કે થોડી ઘણી ગરમી તો થશે જ તી, પણ એડજસ્ટ કરી લઈશું. એમ કોટો બોટો કરી લીધો છે ને બીજો પપ ભરી લીધો છે. હવે છે ને આ ખાલી કરીને જ ફેમિલી 3 પપ સેટા છે. 2.5 વીઘાની વાડી છે ને અમારે છે ને કપાસ છે ને બહુ હેવી કપાસ નથી, નાનો નાનો કપાસ છે. એટલા માટે છે ને હજી 3 પપ સેટેના છે ને હજી 2 પપ જોશે. એટલે 2.5 વીઘામાં છે ને 5 પપ ટ્રેકથી અટકળ છે. કારણ કે 5 પપે લગભગ પૂરું થઈ જાય છે, એટલા પપ છાંટવાના છે. ને અત્યારે છે ને ગરમી થાય ને વાત નહીં એટલી થાય. કારણ કે ખરો દેહ માથે આવી ગયો છે, એટલે ગરમી બે વધારે થાય છે. એટલે બે કેવરાવે છે છાંટવામાં. એકલો કપા કરેલો હતો. આ કપાસ કેવો છે? આ કપાસ ને આવો ને તોય તે વાંધો નહીં આવે. કારણ વરસાદ સારા છે ને એટલે કપા સારો થઈ જશે. ફેમિલી અમારે છે ને દવા છાંટવાનું કામ તો સલું છે. કારણ કે મારા બા આવી જાય, અમારા જલુભાઈ છે ને રોવે છે. કારણ કે જલુભાઈને છે ને પેટમાં છે ને બાદી રેકું થઈ ગયું છે, એટલે એને છે ને દવાખાને લઈ જવા પડશે. હા બા? અમારા બા ને અમારા બેન છે ને અડદ વીણો ગયેલા હતા, તે વી આવ્યા છે. ફેમિલી બપોરા થઈ જશે ને બધા છે ને અમારે અહીંયા જમવા બેસી જશે. તો છે ને ભોજન લઈ લઈ પછી છે ને બીજી વાડીમાં છે ને દવા છાંટવા જવાની છે. કારણ કે હજી આમાં એક પગ થાય એમ છે, તો બીજી વાડીમાં પાછી છાંટવા જવી છે. તો ભોજન લઈ લઈ મસ્ત મસ્ત. ફેમિલી મસ્ત મસ્ત છે ને બપોરા કરી લીધા છે ને ટાઢો પર થઈ ગયો છે. તો પાછી ને આપણે આ દવા છાંટીએ છીએ. જો ભાઈ આ દવા છે, છાંટીએ છીએ ને પપ આપણો છે ને હવે રેડી છે. તો છાંટી કાઢીએ. કારણ કે ટાઢો પર શો છે. અત્યારે લગન તો ગરમીમાં છાંટતા, હવે ટાઢો પર શો. તો એક વાડી છે ને ઓલી બાજુ તારની વાડી છે ને તારની વાડીમાં છાંટવાની છે, ને અહીંયા વાડી છે ને ના છાંટવાની છે. તો છાંટી કાઢીએ. ફેમિલી આ વાડીમાં જે દવા છાંટવાની હતી ને એનું કામ થઈ ગયું છે, ઓલરેડી પૂરું થઈ ગયું છે. હવે છે ને બીજી વાડીમાં છાંટવા જાવી છે. ફેમિલી જે વાડીએ દવા છાંટવાની હતી ને એ વાડી આવી જાય ને ગરમીનો છે ને પલળી ગયો. કારણ કે તરીકો પાછા પડવા માંડ્યો છે. આ વાડીમાં દવા છાંટવાની છે. અહીંયા છે કૂવો, અહીંયા છે ને ટાંકી ભરવાની. કારણ કે પાણીનું છે ને કુંડી નથી, અહીંયા ટાંકી રાખી છે. તો ટાંકીમાં છે ને 2 થી 3 પપ ભરીએ તો ટાંકી ખાલી થઈ જાય.
તો એક પગ ભર્યો છે ને હવે સાટી નાખ છે. ફેમિલી સવાર દીની વાત, કારણ કે દવા છાંટતો અને મારા પગ અત્યારે છે ને જામ થઈ ગયું બધું ને જો પગને એવું મેકી દીધું છે. અમારા જલુભાઈને છે ને સવાર દીની વાત, અત્યારે લીંડી આવી 3 દિવસ નહોતો બેઠો. હે 2 દિવસ તો સખોન વૈયા ગયા. હા 2-3 દી વહી જાય, કારણ કે છે ને પેટમાં બાદી થઈ જ જાય. કારું હા મેળ આવી ગયો નહીં? મેળ આવી ગયો હવે. હા એમ સવાર દીની વાત, 2-3 જમણતા વાત, આખો દી અત્યારે મેળ આવ્યો. આખો દી રોતો રોતો આખો દી રોતો હું એમ જ કે પાછો. બીજું કઈ નહીં, હું કરતો હો. ને મારે છે ને અત્યારે મેળ આવ્યો, કારણ કે હવે છે ને નાહી ધોઈ નાખી છે, કારણ કે મારું શરીર છે ને આખું જામ થઈ ગયું. કોઈ જ એટલી દવા છાંટી નહીં, 15 પગ છાંટ્યા એટલે છે ને શરીર આખું હેંગ થઈ ગયું છે, હેંગ. ફેમિલી થાકી તો ગયા તો મસ્ત મસ્ત છે ને સ્નાન કરી નાખી, કારણ કે ઠાકડો ઉતરી જાય એટલા માટે છે ને સ્નાન કરવું પડે. દવા ખોરાક છે જે આખું બધું તો મસ્ત છે ને સ્નાન થઈ ગયું છે, કારણ કે હવે છે ને આમ થોડીક રાહત મળી એવું લાગે છે. જો લોકી પીડી લોકી આમાં છે ને ભાઈ દૂધ જા છે ને ભાઈ બહુ આવે છે, ગજબ દૂધ જા આવે છે. કારણ કે આ વરાપ નીકળેલી છે ને દૂધ જા આવે એટલે એક વેલે 20 દૂધ જા, એમાં તમે છે ને 10 દૂધ જા તોડ્યા. હે કાંઈ ભાવતા નહીં. હવે છે ને દૂધ જા પડે ને દૂધ જાને સાકર નહીં સારું લાગે, દૂધ જાને ઘીસોડા. હે હા ગામમાં લઈને લાલી લાવતા હોય ને તેવા ભાવે, અત્યારે નથી ભાવતા. ફેમિલી અમારે છે ને જલુભાઈ હવે ને મોજમાં આવી ગયા છે, જો હવે રમવા માંડ્યા છે. કારણ કે એને છે ને ઓલું બાડી રેકવું હતું ને એટલે કાંઈ મૂડ નહોતું ચડતું. ક્યાં જલું? હે જલું? જો બટનને ઝપટ બોલાવવા માંડ્યા છે. ક્યાં જલુભાઈ? હવે છે ને મોજમાં આવી ગયો છે ને મારા બા છે ને રસોઈ બનાવવા માંડ્યા છે. જો હા જો રોટલા બનાવ્યા છે ને હજી ઘડવાનું ચાલુ છે. હે કારેલાનું શાક બનાવ્યું? હા કારેલાનું શાક. જો મારા બાઈ બનાવ્યું મસ્ત મસ્ત શાક કારેલાનું. કારેલાનું શાક બનાવ્યું, કારેલાનું. તાર ખાવાની હે ખાવાની હે? મને છે ને કારેલાનું શાક બહુ ભાવ. બીબડા હોય કે તમને ભાવે? હા બીબડા બહુ ભાવે. હા બીબડા હોય તો બીબડા રાખું, પણ મારા હાટુ પર મારા મારો રોટલો કેમ ખાય? બીબડા મીઠાશ હોય, સાચી વાત છે. જે માણસ છે ને ભાવતો હોય ને એને ખબર હોય કે એમાં મીઠાશ હોય, એમાં પછી ઓલો કારેલો ભાળી જાય ને પછી માણસને છે ને એમ થાય કે આ તો કડવું હોય, તો એને પછી મીઠાશ ન આવે. આપણને તો કારેલાની બહુ મીઠાશ આવે. કારેલું કંટોલા. હા મને પછી ને કારેલા કંટોલા એવું હોય ને કડવી વસ્તુ હોય ને એમાં વધારે રસ. ને મરસા પડે હતા કિંજા એ રાભાઈ મરસા તો મને એસિડિટી રહી ને તળી નાખવા ને. હા ફેમિલી તો મસ્ત મસ્ત છે ને કારેલાનું શાક બની ગયું છે, ગરમા ગરમ રોટી બની ગઈ છે ને આપણને છે ને આમાં ભાણામાં જો પીરસી દીધું છે, તો જમી લઈએ. ને જલુભાઈ આલે દૂધ હે જલુભાઈ, ને જલુભાઈ છે ને અમારે દૂધ પીવાની, એને ભાઈ દૂધ નહીં પીવું. નહીં પીવું હાલ હે? નથી પીવું ને? એ ભાઈ છે ને અમારે બહુ કેવો રાખે. ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ 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 રામ.